નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં થયું સર્કલને લઈને એક મોટું સંગ્રામ। વડોદરાના ગોત્રી વાસના રોડ પર એક સર્કલને નીલાંબર સર્કલ નામ આપી દેવાયું। ડેવલપરનું નામ લખતાની સાથે જ સ્થાનીય કાઉન્સિલર રોષે ભરાયા અને નીતિન પટેલ ઉર્ફે નીતિન ડોંગા એ સર્કલ પર પહોંચી ગયા। ડેવલપરનું નામ દૂર કરી ત્યાં કલરનો કૂચડો ચોપડી દીધો અને ત્યાં એક મહાત્મા એક સંતનું નામ લખી દીધું। આ ઘટના એક તરફ જોવામાં બિલકુલ સામાન્ય લાગે છે। વડોદરા શહેરમાં સર્કલોના નામ મહાપુરુષો સંતોના નામે હોવા જોઈએ એવી લોક લાગણી પણ હોય છે, પરંતુ સ્થાનીય નેતાને સ્થાનીય કાઉન્સિલરને આજે અચાનક જ આ સર્કલ કેમ દેખાયું? આ સર્કલ તો ઘણા દિવસથી બનેલું છે, એકાએક આ સર્કલ દેખાવાનું પાછળ શું? જ્યારે પણ કોઈ કાઉન્સિલર હાથમાં કલરનો કૂચડો લઈને જ્યારે ડેવલપરનું નામ કાઢતા વિડીયો સામે આવે છે અને એક લાગણી દેખાય છે કે ડેવલપરનું નામ ના હોવું જોઈએ। અમે પણ માનીએ છીએ કે કોઈ ડેવલપરનું નામ ના હોય તો સારું, પરંતુ અચાનક જ કોર્પોરેટર શ્રી આટલા બધા જે એક્ટિવ થયા છે અને તેમને આ જે કામગીરી કરી છે તે પણ શંકા ઉપજાવે છે। વડોદરા શહેરમાં નગરસેવકો પાસે શું કામ ખૂટી પડ્યા છે? કોઈ પણ કામ જ્યારે નગરસેવકની પાસે જતું હોય છે ત્યારે એ સમગ્ર વિસ્તારોના કામ હોય છે। નગરસેવકનું કામ છે કે શહેરમાં અને તેમના વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર, પાણીનું કામ જુએ, ત્યારે નગરસેવક હવે આ નામ કોનું સર્કલ પર આપવું અને કોનું ના આપવું અને એ પણ પોતે જ તેની કામગીરી કરવા લાગી જાય છે। જો કોર્પોરેટર શ્રીને આ સર્કલથી વાંધો હોત તો તે કાયદામાં કંઈ પણ આવે તો એ કાયદાકીય રીતે કરતા, પરંતુ કોર્પોરેટર શ્રી તો જાતે જ સર્કલ પર ચડી અને પોતે જ કલરનો કૂચડો લઈને આ ડેવલપરનું નામ ભૂંસી નાખ્યું। આ કામગીરી ઓછી અને ફોટો સેશન વધારે લાગે છે। આપ આ ઘટનાને લઈને શું વિચારો છો? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।